જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં દર્શો. જો આજે બ્લોગ લીધો છે બપોર પછીનો, કારણ કે અમને કોઈ વિડીયો ઉતાર્યા નતા. 10 દિવસ દશામાના વ્રત હાલતા હતા એટલે કોઈ વિડીયો બનાવ્યા નતા, કારણ કે ક્યાંય બહાર ગઈ નથી. બીજો બ્લોગ મેં બનાવ્યા પણ નતા. આજે બ્લોગ બનાવવાનું કારણ કે જો અહીં દશામાં હતા, અત્યારે તો નથી દશામાં અહીંયા. અને અમારે જવાનું છે ગળતરા, કારણ કે આપણે વ્રત પૂરું થયું એટલે માથે જવું પડે ને, એટલે અમે જઈશું ગળતરા. હાલો આગળ વિડીયોમાં બના રહેજો. ડાંગા વદતથી જંગલમાં હુંરા પડ્યા હતા તો અહીંયા તો કેળો જ ભૂલાઈ ગયો, કારણ કે અમે જૂના જાણીતા હતા તો એ ભૂલાઈ ગયો હતો. ભૂલાવાનું કારણ એમ હતું કે વરસાદના લીધે ઝાડવા બધા લીલા થઈ ગયેલા હતા, એટલે કીડો તો ભૂલાઈ ગયો હતો. પણ કાંઈ વાંધો નહીં, કીડો તો મળી ગયો હતો અને કેળે પણ ચડી ગયા. અને હા મિત્રો, આ જંગલમાં કઈ સિરિયલ ઉતારવામાં આવી હતી ખબર હોય તો જરા કોમેન્ટ કરજો. હવે અમે પૂગી ગયા ગળતરા. હાલો સૌ મિત્રોને ખોડિયાલમાંના દર્શન કરાવો. તમે વિડીયોમાં બન્યા રહેજો. જય ખોડિયાલમાં. ફાઇનલી મિત્રો અમે પાકી જઈશું ગળતરા. અને જો અમે ગાડી અહીં પેક કરી છે અને આવી ગયું છે ગળતરા. જો આજ તો રવિવાર છે એટલે લાટ બધા માણસો જો તમે. હાલો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. તમે ઠેઠ ખોડિયાલમાંના તમને દર્શન કરાવું, કારણ કે અંદર જવાનો રસ્તો અહીંથી જવાનું જોઈ લો. અત્યારે જો છે પબ્લિક રવિવારના. જો આડા દી એવું શું હોય, પણ જો અત્યારે હશે. જોઈ લો. જય ખોડિયાલમાં. આ શ્રી ખોડિયાર ચરિત્ર જીવન ખબર નથી પડતી. આ બધા લખેલું તો નથી, પણ તમે બધા જોઈ લેજો. આવું કંઈક છે ગળતરા. જોઈ લો. રાજકોટમાં બગીચામાં પાડા રૂપી દીકરીનો સહાય કર્યો ખોડિયાલમાં, એ લખેલું છે. અહીં લખેલું છે 7 બહેનો પાડા રૂપે દૈત્યનું માથું ખાંડે છે. બરોબર. આમાં લખેલું છે નવઘણે ધરામાં ખોડા ધર્માર્યમાં પ્રગટ થઈને નવઘણનો આશીર્વાદ આપ્યા હતા. હવે લખેલું છે જાલને સુંદર ઉપાડી જાય છે ત્યારે જાલ ચીઠી લખે છે. નવઘણ માતા ઘોડે સૈન્ય સાથે આવે છે. ચકલી રૂપે નવઘણ ભારે બેસે. પછી અહીંયા લખેલું છે નવઘણનું સૈન્ય માં વરુડી રૂપે એક માટલીમાંથી બધાને જમાડીને નવઘણ સુંદરોને સહાય કર્યો. પછી અહીં લખેલું છે માં કુડલે સિંધમાંથી માં સિકોતરને પૂછામાં ત્યાં ભૂતરા દાદાએ ગળતરામાં સ્થાન આપ્યું છે. અહીં લખેલું છે ધરામાં શરીર ગાળ્યું મસ્તક રહ્યું ત્યારે ગળતરા નામ પાડ્યું વખત કોઈને દર્શન આપ્યા. આ છે હાથ બેનું. ખાવડમાં જોગળમાં જાનભાઈ ખોડિયાલમાં હોલભાઈ બીજભાઈ સાસઠમાં સાસાઈમાં. હાલો તમને બીજા દર્શન કરાવું. અહીંયા પણ છે નાગ દેવતા છે. જય ખોડિયાલમાં દેવતા સારું કરજો મારી માં. ત્યાં તો બનાવી હતી વિડીયોની, પણ તો એ છતાં બધા વિડીયો મેં બનાવી લીધા. કારણ કે અહીંયા જો બાપુ બેઠા હતા એટલે બાપુને પૂછીને વિડીયો બનાવે છે, એટલે કઈ ઉપાધિ જેવું નથી. ના તો ગમ્યું, આ તો મને ખબર નથી. સંતને પૂછ્યું ને એટલે આપણને કોઈ બીક જેવું ન રહે. જો સંત બેઠા ના છે ખોડિયાલમાં. જો ખોડિયાલમાં આખા હોલ નો વિડીયો આવી ગયો છે. મંદિર નો જોઈ લેજો. મંચોક તો બધા દર્શન કરીને વળી જ નીકળ્યા. જો કેવડો મોટો વડલો છે, જોઈ લો. હા તારે દર્શન કરીને જો હું બાકી છું. હાલો આપણે દર્શન કરી લેવી ખોડિયાલમાં. અહીંયા શૂટ આપી હતી વિડીયો બનાવવાની, એટલે કાંઈ ઉપાધિ નથી બીક જેવું. તો ગમ્યું, આ તો ખબર નથી. ત્યાં જમવાનું છે. જો અહીંયા એક વર્ષ મેં લાપસી બનાવી હતી. જે ખોડિયાલમાં અહીં શું જગ્યા ગરબા છે ખોડિયાલમાં. હા થઈ કાંઈ મૂર્તિ છે ખોડિયાલમાં ની. અહીં તો હું નથી આવી. એટલે જો જય ખોડિયાલમાં. ગળધરામાં બધા ખોડિયાલમાં જ છે. હા છે પાણી પીવાનું. જો હાલો હવે હામમાં ડુંગર દેખાય, અહીંયા પણ જવાનું છે. અહીંયા તમને દર્શન કરાવો. જો આ બધો નજારો તમે જોઈ લો ગળધરાનો. હાલો આગળ વિડીયો બના રહેજો. તમને તા પાણી પડે અહીંયા દર્શન કરાવું. નીચે અહીંયા શરીર પર વધેરવાનું છે. અહીંયા બધી ચુંદડી બાંધશે ખોડિયાલમાં ની. જો અને અહીંયા પણ 30 છે મોટો.
આ બહારનો નજારો છે, અહીંથી જો અંદર જવાય છે અને હું અંદર જવાને બદલે અહીંયા મેં વિડીયો નતો લીધો એટલે અત્યારે હું આ વિડીયો લઈ લઉં છું. તાજા મગર છે, મગરના દર્શન થાય અને અહીંયાથી ઉતરો નીચે પગીથિયા નવા બની જાય કાંઈ ને પગીથિયા તો નહોતા એમ મેં તી પહેલાં ત્યાં પગીથિયા તૂટી ગયેલા હતા, નહોતા બનાવેલા, તો અત્યારે બની ગયા છે. બધા આખા ગળધરાનો વિડીયો બનાવીને થાય માતાજીના દર્શન કરાવવાના છે આજે. આટલું તો તને હા સડી ગયો. જુનાગઢ કેમ જવાય? આ પતરા નાખી દીધા હે ને, આ પતરા ઉડી નતા ગયા તો ઉડી ગયા હતા, નતા ઉડ્યા એમ થઈ એવું છે. ચાલો બીજા ખુડિયાલમાં દર્શન કરાવી દીધા. અહીંયા તો ઠેઠ સુધી સાયો કેવો ગોઠવેલો છે, જો છે કે નહીં? અહીંયા બે કડીક આવી દર્શન કરવા એટલે આપણું મન તો જા હલકું. રવિવારના લીધે આજ લાટ માણસો આવ્યા છે. આડા દિવસે ઓછા આવે પણ રવિવારના મંગળવાર હોય ને તો એ વધારે હોય. જય ખોડિયાલમાં તો મેં દર્શન કરી લીધા છે. હાલો ભાઈ તમને બધાને દર્શન કરાવું. જો અહીંયા તો બધો માળ હતો એ તો ઉડી ગયો છે, પણ અહીં ખાલી શું કે ઝાડું તો નામ ના આવડતું. ચાલો બધાને દર્શન કરાવી દે. રાણ છે? હા રાણ છે. એવું તો ના બોલતા આવડતું પણ ઝાડા નામ તો ના આવડ્યું મને. જય ખોડિયાલમાં. હાલો તમે અંદરના ખોડિયાલમાં ને દર્શન કરાવી દઉં. રાજસ્થાન વડોદરા મારી માં ખોડિયાલમાં. અહીંયા બધું ઝાડ હતું પણ ઝાડ તો બધું જ્યાં પડી ગયું હતું. જો અહીંયા તો ઝાડ, જો ઝાડ નથી, અહીંયા ખાલી કુંડ છે. જો હું તમને પણ બતાવું. જો અહીંયા તો પણ નથી. જો બધા માણસો જો દર્શન કરે છે. મારા બધા દશામાની મૂર્તિ છે, જો ત્યાં નાખી દીધી છે. જો એક મૂર્તિ છે ત્યાં પડ્યા છે. જો દશામાના 10 દિવસ તો વરત તો કરીને પાછા તો મૂર્તિને જાણે નાખી પણ દે છે. જો એટલે વરત કરો 10 દાડા સુધી પૂજા કરો પણ જો પછી દશામાને જાણે ફેંકી પણ દીધા. જો ગળધરામાં તો પડધરા પડે. અહીંયા આટલું પાણી પડે છે તો માણસ કાંઠા મૂકીને વ્યા ગયા. માતાજીનું અપમાન કર્યું છે. જુઓ તમે. આ તો કારણ કે રહેવાના કારણે તો માણસો બહુ બધું આવ્યું છે. જો અને તે ખોડિયાલમાં દર્શન કરાયા પણ બધા મિત્રોના દર્શન કરાવ્યા. જો અને સામું દેખા ને અહીંયા છે સિંહ જોવાનું, પણ ત્યાં તમે જોવા નથી ગયા કારણ કે અમારો સિંહ તો ગામમાં જ જોવા મળતા હોય એટલે અમારે સિંહ જોવા જવાની કઈ જરૂર ના હોય. જો કેટલો સરસ મજાનો નજારો છે. આ તો વરત તમારે પૂરા થઈ જાય એટલે પેલા માતાજી આવવું પડે એટલે માતાજીને દર્શન કરવા આવ્યા છીએ. એટલે પછી આપણે નવલાકાને જાવી તો કઈ ઉપાધિ નહીં ને. એટલે મનસુખ ત્યાં પાણી ભરે છે. ક્યાં? જો ત્યાં બેઠા મનસુખ પાણી ભરે છે. અને આ તો પાણી 24 કલાક ચાલુ થાય. ઉનાળો હોય કે સુમાવું હોય કે શિયાળો હોય, આ પાણી કોઈ દાડો બંધ ન રહે. દશામાના વરતના દોરા જો બાકી હતા એટલે દોરા પથરાવા આવ્યા છીએ. ગળધરામાં આવ્યા છે પણ દશામાં જો કોઈ બે હરે દીધેલા છે. પાણી પડે છે ચાલુ પાણીમાં આપડે પથરાઈ દેવા પડે. દોરો ન રખાય દશામાં એમ કહેવા કીધેલું હોય એટલે આ દોરો પથરાવા આવ્યા છે. જય દશામાં માવડી. એક દશામાં ત્યાં હતા પાણીમાં. જો અમે દોરા પથરાઈ દીધા. અને વરત તો માણસ 10 દિવસ વરત તો રહ્યા પણ જો એમાં મૂર્તિ માણસ કેવતા બેહરાયા. જો જય મારી માં દશામાં. મારું ફોલો કરજો મારી માવડી. દશામાં બધા છે પાણામાં બધા બેહરાયેલા. કોઈ દશામાં પડી ગયેલા છે, કોઈ બેઠા છે, કોઈ જો ડુબાણા નથી અડતા ત્યાં કોરા મૂકેલા, કોઈ ડુબાડી દે. અને અહીંયા તો હુઈ ગયા. જો બ્લોગ હવે અહીંયા પૂરો કરવી કારણ કે બ્લોગ બહુ મોટો થઈ જતો હતો. અને હવે મળશું આપણે બીજા ભાગમાં. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને હા, જય ખોડિયાલમાં લખવાનું ભૂલતા નહીં. જય ખોડિયાલમાં તો જરૂર લખજો.